નીકળતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આઝાદીના 75 વર્ષ બાદ પણ વાગરા તાલુકાના સરનાર ગામના આદિવાસી લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત। પ્રાથમિક સુવિધા માટે કલેક્ટરને આવેદન। વિકાસશીલ ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ। લોકોએ સુવિધા મેળવવા માટે આવેદનપત્ર આપવું પડે તે શરમજનક બાબત છે। વાગરા તાલુકાના સરનાર ગામના આદિવાસી સમાજ જે આજે પણ સરકારની કેટલીક યોજનાઓથી વંચિત છે અને તેમને વંચિત રાખવા પાછળ ગામના સરપંચ જવાબદાર છે। આદિવાસી જનજાતિના ગરીબ ઇસમોના પરિવાર કાચા મકાનો ઝૂંપડાઓમાં સંયુક્ત કુટુંબમાં રહે છે અને પરિવારજનોની સંખ્યા વધુ હોય જેથી નાની જગ્યામાં રહેવાની ખૂબ અગવડતા ઉદ્ભવે છે। જેથી સરકારમાંથી આદિવાસી સમાજ માટે સરકારી યોજના હેઠળ સરકારી પ્લોટ તથા પ્લોટમાં બાંધકામ કરવા અંગે વિવિધ યોજનાઓ કાર્યરત છે જેનો લાભ ગરીબ આદિવાસીઓને મળે છે। તેમજ રહેણાંક મકાનો માટે સરકારી જમીન ફાળવી પાકા મકાનોનું બાંધકામ કરવા યોગ્ય સહાય પૂરી પાડવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। મારું નામ રાકેશભાઈ રમેશભાઈ રજવાડી છે, ગામ સરનાર, તાલુકો ભરૂચ। આજે અમે કલેક્ટર ઓફિસ પર આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, કારણ કે સરપંચ આદિવાસી હોવા છતાં આદિવાસીનું કોઈ કામ થતું નથી। સરપંચની પૈસા લેવી છે તે પોતે ઝૂંપડામાં જીવે છે અને એવું લાગે છે કે ખાતર તરીકે એનો લોકો ઉપયોગ કરી રહ્યા છે અને અમારી વિદ્યાર્થીમાં બધી કંપની આવેલી હોવા છતાં એટલું બધું પ્રદૂષણ ફેલાય છે કે ના પૂછો। અમારા આદિવાસી ભાઈઓને અમારા રહેણાંક વિસ્તારમાં શ્વાસ લેવાની તકલીફ પડે છે, કોઈ સરપંચ કોઈ કામગીરી કરતા નથી। અને બીજી વાત કે અમારી જે માંગ એવી છે કે આટલી બધી સરકારી યોજના ચાલે છે તો આદિવાસી ભાઈઓ આટલા માટે આવેલા છે કે એમને આવાસનું એક ઘરમાં 2-3 સભ્યો સાથે રહે છે અને રહેવાની બહુ તકલીફ પડે છે। તો નથી એમને પ્લોટનું કોઈ વિતરણ કરતા કે નથી એમને કોઈ આવાસનું કોઈ સહાય આપતા। તો આવેદનપત્ર અમે એટલા માટે આપવા આવેલા છે કે આ લોકોને જે વિવિધ થકી યોજનાઓ સરકારની છે એમનો લાભ મળે અને એમને ખાસ કરીને પ્લોટ મળે અથવા કોઈ સરકાર આવાસ મળે। મારી વિનંતી છે સરકારશ્રીને કે આટલી બધી યોજનાની કોઈ બી ફાળવણી કરી અને એમને આ યોજનાનો લાભ આપો, એ મારી વિનંતી છે સરકારશ્રી। જય ભારત, જય માતા।